ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો આની પહેલાંના લેક્ચર્સમાં 2 લેક્ચર્સ આપણે લીધા હતા બરાબર, ડિટર્મિનન્ટ્સની અંદર એક 2x2 ઓર્ડર એટલે કે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ 2x2 ના આપણે સોલ્વ કર્યા હતા, બેઝિક 2x2 અને ત્યાર પછી x વાળા દાખલા આપણે બધા જોયા હતા બરાબર. એ 2 લેક્ચર્સ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આવેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે આપણે જોવાના છે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ બરાબર, એટલે કે 3x3 નો જો ડિટર્મિનન્ટ તમને આપેલો હોય તો કઈ રીતના સોલ્વ કરવાનું છે એ તમારે જોતું જવાનું છે બરાબર. પહેલા દાખલો એકદમ વ્યવસ્થિત શાંતિથી હું ગણાવીશ બરાબર. તમારે ખાલી પ્રોસિજરને પ્રોપર ફોલો થઈ જશે ને તો તમારે આન્સર આરામથી આવડી જશે બરાબર. પ્રોસિજર તમારે પ્રોપર ધ્યાન રાખવાની છે. હવે આ છે 3x3 ડિટર્મિનન્ટ છે ને, એને તમારે શું કરવાનું છે તો કે ભાઈ એને આપણે 2x2 માં લઈ આવવાના છે. તો પહેલા છે ને આપણે સાઇન તમારે યાદ રાખવાની છે. તમારે સાઇન કઈ રીતના થશે તો કે આપણી પાસે જો 3 રો છે ને 3 કોલમ છે. સૌથી પહેલા અહીંયા હું લખીશ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. આ આપણી સાઇન થઈ બરાબર. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આવી રીતના આપણે આવતું જવાનું બરાબર. હવે જો તમે પહેલી રો ને તમે રેફરન્સ લ્યો છો તો એનો મતલબ એવો થયો કે તમારે પહેલી રો ની સાઇન તમારે કન્સિડર કરવાની. જો બીજી રો ને તમે રેફરન્સ લ્યો છો તો બીજી રો ની સાઇન ને તમારે કન્સિડર કરવાની. ત્રીજી રો ને રેફરન્સ લ્યો તો ત્રીજી રો ની સાઇન ને તમારે કન્સિડર કરવાની. હવે આપણે શું કરવાનું છે તો કે પહેલા આપણે 2x2 આવી રીતના 3 ડિટર્મિનન્ટ લઈ લેવાના બરાબર. આવી રીતના 3 ડિટર્મિનન્ટ લઈ લેવાના. ક્વેશ્ચન તમને આવું પૂછે બરાબર કે નિશ્ચય શોધો, સિમ્પલ 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછે. હવે આપણે અત્યારે પહેલી રો ની આપણે રેફરન્સ લઈએ છીએ એટલે કન્સિડર કે ઓલમોસ્ટ એક જ દાખલો 6 મેથડથી થઈ હવે બરાબર. અત્યારે આપણે પહેલા નંબરની પહેલી રો થી આપણે કન્સિડર કરશું બરાબર. 3 મેથડ હું તમને શીખડાવીશ, 3 રો થી કેવી રીતના દાખલો થાય એ હું તમને શીખડાવી દઈશ બરાબર. હવે તો કે 1 2 3 છે તો આ જે ડિટર્મિનન્ટ ની બહાર આવી રીતના 1 2 અને 3 આવી રીતના આપણે લખી નાખશું બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે આ જે સાઇન છે તો અહીંયા સાઇન આપી દે. અહીંયા હું પ્લસ આપું છું, અહીંયા માઇનસ આવશે અને અહીંયા આપણી પાસે પ્લસ આવશે. પ્લસ માઇનસ પ્લસ આ આપણે સિગ્નેચર આપી દીધી, સાઇન આપી દીધી બરાબર. હવે આપણે શું કરવાનું તો કે જે પહેલી રો છે ને એને મેં જો આવી રીતના રેડ કલરથી બોક્સ કરી દીધું છે એટલે એને આપણે રેફરન્સ લીધેલી છે એ આપણને ખબર છે. હવે આપણે શું કરવાનું તો કે એને આપણે જોવાનું જ નથી, પહેલી કોલમ ઢાંકી દો. પહેલી કોલમ ઢાંકી દઈ તો મને 4 એલિમેન્ટ દેખાય છે 5 6 8 9. એ આપણે લખી નાખવાના 5 6 8 9. સાવ સિમ્પલ. હવે આના એલિમેન્ટ આપણે લખવા છે તો એના માટે આપણે બીજી કોલમને ઢાંકી દો બરાબર. તો 4 6 7 9 4 6 7 9. હવે ત્રીજા ડિટર્મિનન્ટ માટે 2x2 માટે ત્રીજી કોલમને ઢાંકી દો એટલે 4 5 7 અને 8. આ આપણો ડિટર્મિનન્ટ. આવી રીતના આપણું આ પહેલું સ્ટેપ તમારું પરફેક્ટ થઈ જશે એટલે 50% આપણો આન્સર સાચો આવવાની શક્યતા થઈ ગઈ. આ પરફેક્ટ હોવું જોઈએ. સૌથી પહેલા 2x2 ના ડિટર્મિનન્ટ લેવાના, પછી રેફરન્સ કોને લીધો છે 1 2 3 તો 1 2 3 બહાર લખી નાખવાના, પછી સાઇન આપી દેવાની પ્લસ માઇનસ પ્લસ બરાબર. હવે આપણે શું કરવાનું તો કે ભાઈ આનો પહેલા ડિટર્મિનન્ટની આપણે શું કરવાનું છે તો કે ભાઈ આપણી જે વેલ્યુ મૂકવી છે એલિમેન્ટ લખવા છે. પહેલી કોલમ ઢાંકી દો, બીજી કોલમ ઢાંકી દો, ત્રીજી કોલમ ઢાંકી દો અને એના પ્રમાણે લખતા જ. હવે 2x2 તો આપણને સોલ્વ કરતા આવડે જ છે બરાબર. તો અહીંયા હું લખું છું 1 બ્રેકેટની અંદર 5 9 45 માઇનસ 8 6 48 બરાબર. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પાર્શ્વ વિકર્ણ એટલે સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટનો ગુણાકાર બરાબર. એટલે 8 6 48 અને 5 9 45. પછી માઇનસ 2 બ્રેકેટની અંદર 9 ચોકું 36 માઇનસ 6 7 42. ઓકે. પછી પ્લસ 3 બ્રેકેટની અંદર તો કે કેટલા થશે 4 2 ને 8 એટલે અહીંયા આપણી પાસે સોરી 8 ચોકું 32 થશે, 8 ચોકું ને 32 અને 7 5 ને 35 એટલે માઇનસ 35. ચાલો આ બીજા નંબરનું સ્ટેપ કમ્પ્લીટ થયું આપણું બરાબર. એકદમ વ્યવસ્થિત રીતે 2x2 ના ડિટર્મિનન્ટને સોલ્વ કરવાના, જે બારે છે ને બારે જ રાખવાના છે. હવે આપણે શું કરીએ છીએ તો કે 1 બ્રેકેટની અંદર 45 માંથી 48 ગયા માઇનસ 3. પછી માઇનસ 2 બ્રેકેટની અંદર 36 માંથી 42 ગયા, 36 માંથી 42 જશે એટલે આન્સર આવશે આપણો માઇનસ 6. એટલે અહીંયા માઇનસ 6 કારણ કે મોટા પદની હંમેશા નિશાની આવશે એટલે બરાબર. અને પ્લસ 3 બ્રેકેટની અંદર 32 માંથી 35 ગયા તો માઇનસ 3 બરાબર. ન્યાય મોટા પદની નિશાની. હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ આ બધું વ્યવસ્થિત રીતે ત્રીજું સ્ટેપ કર્યું. હવે ચોથા નંબરનું સ્ટેપ 3 1 3 એટલે માઇનસ 3. 6 દુ 12 પણ આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ થઈ 6 દુ 12 એટલે અહીંયા લખ્યા આપણે 12 માઇનસ પ્લસ માઇનસ 3 તેરીને 9.
સાવ સિમ્પલ, બરાબર. હવે શું થઈ ગયું તો કે જો સિમ્પલ ડાયરેક્ટ ઉડી જાય છે, બધું 0 થઈ જાય છે, અથવા તમે આમ લખી હોજો 12 -3 -9 એટલે 12 -12 થઈ ગયા, તો આન્સર થઈ ગયો આપણો 0. આ આપણને નિશ્ચાયકનું મૂલ્ય મળ્યું, 0 આપણો આન્સર આવ્યો, બરાબર. એટલે ડિટર્મિનન્ટ આપણને શું મળ્યો? આનો આન્સર આપણને 0 મળે છે. ક્લિયર? તો આ રીતના પ્રોપર પ્રોસિજર તમારે ફોલો કરવાની છે. એકદમ શાંતિથી તમે આવા 5-7 દાખલા ગણશો એટલે તમને સ્પીડ આવી જશે. સ્પીડ આવી ગઈ પછી તમે એકદમ આરામથી વધારે ને વધારે દાખલા તમે જલ્દીથી જલ્દી આન્સર લાવી શકો છો, બરાબર. મેઇન વસ્તુ છે કે આ જે પહેલું સ્ટેપ છે એ પરફેક્ટ થવું જોઈએ, અને એના પછીનું બીજું નિશાનીની ભૂલો થવી જોઈએ નહીં, બરાબર. એના પછી આપણે બીજો દાખલો લઈએ. ઓકે, બીજો દાખલાની અંદર હું એવું કહું છું ભાઈ, ક્વેશ્ચન નંબર 2 અહીંયા લખીએ છીએ 1 2 અને 3, અહીંયા લખું છું 0 5 6, અહીંયા 0 જ રાખી દઈએ, બરાબર. અને અહીંયા આપણી પાસે આવી જશે 7 8 અને 9. ચાલો આવી રીતના છે. ઓકે, હવે આ રીતના આપણે ગણતરી કરીએ છીએ કે ભાઈ 1 2 3 4 0 5 0 અને 7 8 9. હવે આમાં આપણી પાસે જો 2 0 આવે છે બીજી જે રો છે એની અંદર, તો આપણે હજી વખતે શું કરીએ, કારણ કે મેં તમને કીધું બધી મેથડથી આપણે દાખલો તમને શીખડાવીશ. તો આમાં આપણે શું કીધું, પહેલી આપણી રો હતી અને રેફરન્સ લીધું હતું. આમાં આપણે શું કરીએ છીએ તો કે રેફરન્સ લઈએ છીએ આ રોને. આની સાઇન શું છે એમાં લખેલી છે, તો આવી રીતના લખી નાખવાનું, માઇનસ પ્લસ માઇનસ, સાવ સિમ્પલ, બરાબર. હવે તો કે ડિટર્મિનન્ટ લઈ લ્યો, તો કે ભાઈ 3 ડિટર્મિનન્ટ આપણે લેવાના છે, બરાબર. ચાલો હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ વેલ્યુ આપણે મૂકતા જાય. અહીંયા 0 આવશે, અહીંયા 5 આવશે અને અહીંયા 0 આવશે. સાઇન આપણે મૂકીએ, અહીંયા માઇનસની સાઇન આવશે, બરાબર. અહીંયા એક જ મિનિટ, ચાલો, માઇનસ, અહીંયા પ્લસ આવશે અને અહીંયા માઇનસ આવશે. હવે આપણે શું કરવાનું છે તો કે હવે જે આપણે જે ડિટર્મિનન્ટના એલિમેન્ટ મૂકવાના, પહેલી કોલમને ઢાંકી દો, પહેલી કોલમ ઢાંકી દીધી, આ વચલીને રોને જોવાનું નથી, પહેલી કોલમ ઢાંકી દો, 2 3 8 9, 2 3 8 9. બીજી કોલમને ઢાંકી દો, 1 3 7 9, 1 3 7 9. ત્રીજી કોલમને ઢાંકી દો તો શું દેખાશે? 1 2 7 8. ચાલો, આટલું મગજમાં બેઠું હશે, બરાબર. હવે તો કે આ 0 છે, 0 ને કોઈ પણ સંખ્યાને ગુણી તો આન્સર શું થઈ જશે? 0. તો એ કંઈ ગણતરી કરવાની જરૂર જ નથી, એટલે જ મેં અહીંયા 0 લઈને લીધું કે આપણને છે ને ઇઝીલી ખબર પડી જાય ભાઈ જ્યાં 0 આવે ને તો ઈ રો અથવા કોલમને આપણે રેફરન્સ લઈને તો આપણા માટે દાખલો ઇઝી થઈ જાય. તો આ આખું ટર્મ 0 થઈ જશે, આ આખું ટર્મ 0 થઈ જશે, આ આખું ટર્મ કેવું થઈ જશે? 0. હવે આપણે શું કરવાનું તો ખાલી આને જ સોલ્વ કરવાનું છે. 5 કૌંસની અંદર 9 1 9 માઇનસ 7 તેરી ને 21. ચાલો સિમ્પલ. 5 કૌંસની અંદર શું થઈ ગયા? 9 માઇનસ 21. હવે સિમ્પલ વસ્તુ છે, 21 માંથી 9 ગયા કેટલા વધશે? બરાબર. અથવા 9 માંથી 21 ગયા, તમે એવું પણ લખી શકો છો, બરાબર. તો આપણો આન્સર કેટલો આવશે તો કે 5 કૌંસની અંદર આપણો આન્સર થઈ જશે 12. પણ કેવો? -12 આવશે. -12. 21 માંથી 9 જશે એટલે -12 આપણો આન્સર આવશે. ઓકે, હવે -12 એને ગુણ્યા 5 તો 12 50 ને 60 એટલે -60 આપણો ડિટર્મિનન્ટ આન્સર આવ્યો. આ આપણો આન્સર મળ્યો, બરાબર. આન્સર માઇનસમાં આવે તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર. આન્સર પ્લસે આવી શકે છે, માઇનસે આવી શકે છે, એટલે અહીંયા 5 ગુણ્યા -12 એટલે 12 50 ને 60 -60 આપણો આન્સર આવ્યો. મેઇન વસ્તુ એ છે કે આપણે અહીંયા બીજી રોને આપણે રેફરન્સ લીધી તો ફાયદો એ થઈ ગયો કે આ ગણતરી કરવી આપણે ઓછી થઈ ગઈ. જો આપણે પહેલી રોને રેફરન્સ લે તો થોડી ગણતરી વધી જાય, આન્સર તો -60 જ આવે. પહેલી બીજી ત્રીજી કોઈ પણ રોને તમે કોમન લ્યો છો, બરાબર, રેફરન્સ તરીકે, તો તમારો આન્સર તો એ જ આવશે. ઓકે, વ્યવસ્થિત રીતે પોસ્ટ કરીને લખી લો. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે 2 દાખલા જોયા, બરાબર. એના જેવા બીજા 2 દાખલા આપણે જોઈએ. હવે આની અંદર આપણી પાસે શું થશે તો કે હવે જે આપણે છે ને ત્રીજી જે રો છે ને એને રેફરન્સ તરીકે લેશું, કારણ કે ત્યાં 0 0 આપેલા છે. ઓકે, એટલે મેઇન વસ્તુ શું છે કે ત્રીજી રોને આપણે રેફરન્સ તરીકે લઈએ, કારણ કે અહીંયા 0 0 આપ્યા છે એટલે અહીંયા આપણે આવી રીતના કરી સાઇન આપણી આવશે પ્લસ માઇનસ પ્લસ, બરાબર. એટલે તમને આઈડિયા આવતો જાય ભાઈ 3 3 વધારે પડતું હું તમને એવી સલાહ આપીશ કે જ્યાં 0 આવતા હોય ને એ રોને રેફરન્સ લેવાનું, નકર હંમેશા પહેલા નંબરની રોને જ રેફરન્સ લેવાનું, તો આપણા માટે ઇઝી રહે. એક જ પેટર્નમાં હાલીએ ને તો, પણ 0 આવતા હોય આવી રીતના તો આપણે જે પહેલી બીજી ત્રીજી જેમાં આવતો એ પ્રમાણે આપણે રેફરન્સ લેવાનું. હવે સેમ વસ્તુ પ્રોસિજર આપણે જે છે એ પ્રમાણે પહેલા આપણે 2/2 ના ડિટર્મિનન્ટ લઈ લેવાના, બરાબર. અહીંયા આપણે શું લખશું? 0 3 0. અહીંયા આપણું સાઇન આવશે પ્લસ માઇનસ પ્લસ, સિમ્પલ. હવે આપણે શું કરશું તો કે પહેલા નંબરની કોલમને ઢાંકી દો. શું દેખાય છે? 2 3 5 6, 2 3 5 6. બીજા નંબરની કોલમને ઢાંકી દો તો 1 3 4 6. ત્રીજા નંબરની કોલમને ઢાંકી દો તો 1 2 4 5.
હાલ આ રીતના મળ્યું. પહેલી કોલમને ઢાંકો, જે એલિમેન્ટ દેખાય એ લખો. બીજી કોલમને ઢાંકો, બરાબર, જે એલિમેન્ટ દેખાય એ લખો. ત્રીજી કોલમ ઢાંકો, જે એલિમેન્ટ દેખાય એ લખો. હવે મેઇન વસ્તુ શું છે તો કે અહીંયા 0 છે તો આને કાંઈ ગણતરી કરવાની જરૂર નથી, આને કાંઈ ગણતરી કરવાની જરૂર નથી, તમારે બુકમાં આવું લખવાનું નથી. આ તમને સમજાવવા માટે હું કહું છું, બરાબર. હવે અહીંયા શું આવી જશે તો કે -3, ખાલી વધ્યું -3 બ્રેકેટની અંદર 6 × 6 માઇનસ 4 તેરીને 12. ચાલો ઓકે, 6 - 12 તો આપણી પાસે આવશે -3 અને અહીંયા 6 માંથી 12 ગયા એટલે -6. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય છે એટલે મોટા પદની નિશાની, બરાબર. તો 6 તેરીને 18 પણ માઇનસ માઇનસ પ્લસ એટલે આન્સર આવ્યો આપણો 18. ઓકે, સાવ સિમ્પલ, બરાબર. આ અત્યારે ઈઝી દાખલા લઈએ છીએ એટલે તમારા મગજમાં બેસતા જાય, પેટર્ન મગજની અંદર બેસવી જોઈએ. તે પછી આપણે આગળ અઘરા દાખલા લેતા જશું. હવે એના પછી બીજા નંબરનો આ તમારા પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે, બરાબર. 5 3 - 1 4 0 0 અને 6 1 2. તો હવે અહીંયા તમે જુઓ, અહીંયા 0 છે તો આપણે આ જે બીજા નંબરની જે રો છે એને રેફરન્સ લઈ લઈએ. માઇનસ પ્લસ માઇનસ આ એની સાઇન આવશે, બરાબર. એટલે તમે જેને રેફરન્સ હોય તો એવું આછું એને એના ઉપર એક બોક્સ કરી દેવાનું. હવે આપણે શું કરીએ તો કે 3 ડિટર્મિનન્ટ લઈ લઈએ 2/2 ના. વેલ્યુ લખતા જઈએ. અહીંયા લખશું 4 0 0 માઇનસ પ્લસ માઇનસ. ચાલો ઓકે, હવે શું કરવાનું, સિમ્પલ છે. પહેલા નંબરની કોલમને ઢાંકી દો 3 -1 1 અને 2. બીજા નંબરની કોલમ ઢાંકી દો 5 -1 6 અને 2. ત્રીજા નંબરની કોલમ ઢાંકી દો 5 3 6 અને 1. ચાલો સાવ સિમ્પલ થઈ ગયું, બરાબર. આ જે વેલ્યુ પરફેક્ટ મુકાઈ જાય, આમાં ભૂલ ન થાય તો તમારો આન્સર 100% સાચો આવી જશે. ઓકે, હવે આ 0 જવા દો, આ 0 જવા દો, ખાલી આટલું જ સોલ્વ કરવાનું છે. -4 બ્રેકેટની અંદર કેટલા થઈ ગયા 3 × 2 = 6 અને -1 1 1 જો માઇનસ અને 1 1 1 એટલે -1 આવી રીતના હું એક સ્ટેપ વધારું છું, બરાબર. તો હવે અહીંયા આપણી પાસે શું થઈ ગયું, -4 બ્રેકેટની અંદર 6 + 7 સોરી 6 + 1 6 માઇનસ માઇનસ પ્લસ 1, બરાબર. તો હવે અહીંયા આપણી પાસે કેટલા થઈ ગયા -4 અને 6 1 + 1 એટલે 7 7 × 28 -28 આપણો જવાબ આવ્યો. ચાલો ઓકે, તો આ રીતના આપણે દાખલા ગણતું જવાનું છે, બરાબર. આ 0 વાળા લીધા હતા, હવે આપણે બધા એમ ક્યાંય 0 નહીં આવે એવા દાખલા આપણે સોલ્વ કરશું. વ્યવસ્થિત રીતે પોઝ કરીને લખી લ્યો. ઓકે, હવે એના પછીના આપણે એક્ઝામ્પલ જોઈએ, બરાબર. હવે આમાં ક્યાંય 0 નથી આવતું, બરાબર. અહીંયા તમે જુઓ છો 1 8 1 2 - 5 2 3 7 અને 3 નિશ્ચયક એટલે કે ડિટર્મિનન્ટ આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો હવે આમાં તમારી ઈચ્છા પ્રમાણે પહેલી બીજી ત્રીજી જે કોઈ પણ રો તમારી ઈચ્છા હોય એ પ્રમાણે તમે સોલ્વ કરી શકો છો. આપણે પ્રાયોરિટી એવી રાખીએ છીએ ભાઈ, હંમેશા પહેલા નંબરની રો ને આપણે રેફરન્સ રાખીએ, બરાબર. તો સાઇન આવશે પ્લસ માઇનસ પ્લસ, બરાબર. સિમ્પલ. હવે આપણે 3 ડિટર્મિનન્ટ લઈ લેવાના છે, બરાબર. હવે 3 ડિટર્મિનન્ટ લઈ લીધા, આપણે શું કરશું, 1 લખશું, અહીંયા 8 લખશું, અહીંયા 1 લખશું. સાઇન આપણે પ્લસ માઇનસ અને પ્લસ. ઓકે, હવે આપણે શું કરશું, પહેલી કોલમને ઢાંકી દો. પહેલી કોલમ ઢાંકી દીધી તો શું દેખાય છે, -5 2 7 અને 3. બીજી કોલમ ઢાંકી દો તો કે 2 2 3 3. ત્રીજી કોલમ ઢાંકી દો તો આપણને દેખાય છે 2 -5 3 અને 7. આ સ્ટેપ સૌથી મહત્વનું છે. આ પરફેક્ટ થઈ જાય એટલે વાંધો ના આવે. એક બ્રેકેટની અંદર 3 × 5 = 15 એટલે -15 -7 × 2 = 14. ચાલો ઓકે, 7 × 2 = 14 થઈ ગયા. હવે -8 બ્રેકેટની અંદર 3 × 2 = 6 -3 × 2 = 6 પ્લસ 1 બ્રેકેટની અંદર 7 × 2 = 14 માઇનસ અને અહીંયા આપણે જો 3 × 5 = 15 -15 એટલે માઇનસ માઇનસ પ્લસ 15. ચાલો ઓકે, હવે આપણી પાસે શું થશે તો કે ભાઈ -15 -14 એટલે -15 -14 એટલે સરવાળો થશે તો એક બ્રેકેટની અંદર થઈ જશે -29. 5 ને 4 9 1 ને 1 2 સરવાળો થયો, બરાબર. આ તો 0 થઈ ગયું, 6 - 6 એટલે 0. હવે અહીંયા વધીએ 1 14 અને 15 તો એ જ વસ્તુ થઈ અહીંયા. તો એક બ્રેકેટની અંદર કેટલા થઈ ગયા 29, બરાબર 29. હવે તો અહીંયા આપણી પાસે 29 એક 29 એટલે -29. અહીંયા થઈ જશે 29 એક 29 એટલે +29. તો 29 માંથી 29 ગયા તો આન્સર આવ્યો આપણો 0. ચાલો સિમ્પલ, બરાબર. તો આ રીતના આપણે દાખલો ગણવાનો છે, બરાબર. હવે આ દાખલો વિડીયો પોસ્ટ કરીને તમે ગણતરી કરો અને કોમેન્ટમાં લખો કે આન્સર શું આવે છે, તો મને આઈડિયા આવે કે ભાઈ કેટલા લોકો પ્રેક્ટિસ કરે છે, બરાબર. હું ગણાવું છું પણ તમે તમારી રીતે પહેલાં પોસ્ટ કરીને ગણી લ્યો, પછી તમારો આન્સર સાચો આવે છે કે નહીં એ કહો.
હવે આપણે સેમ વસ્તુ અહીંયા તમે જો 5 - 6 8 2 - 3 4 7 - 2 અને 4 પેલી રો ને આપણે રેફરન્સ રાખીએ છીએ બરાબર આને જ આપણે રેફરન્સ રાખવું છે અહીંયા આવી જાય છે પ્લસ માઇનસ પ્લસ 3 ડિટર્મિનન્ટ લઈ લ્યો 2/2 ના અહીંયા આપણે લખશું 5 અહીંયા લખશું -6 અહીંયા લખશું 8 બરાબર 5 6 અને 8 હવે અહીંયા આપણી પાસે શું થશે તો કે અહીંયા પ્લસ થશે અહીંયા માઇનસ થશે અને અહીંયા આપણી પાસે પ્લસ થશે ઓકે હવે આપણી પાસે શું થશે અહીંયા જોતા જાઓ પહેલા નંબરની કોલમને ઢાંકી દો તો -3 4 -2 અને 4 બીજા નંબરની કોલમને ઢાંકી દો તો શું દેખાશે આપણને તો કે 2 4 7 અને 4 ત્રીજા નંબરની કોલમને ઢાંકી દો તો 2 -3 7 અને -2 ઓકે હવે અહીંયા સુધી મગજમાં બેસી ગયો હશે હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ સેમ વસ્તુ 5 કૌંસની અંદર 4 દુ 8 4 તેરીને 12 એટલે -12 થઈ ગયા પછી માઇનસ 4 દુ 8 પણ માઇનસ પ્લસ 8 પછી માઇનસ અહીંયા પ્લસ 6 કરી નાખીએ 4 દુ 8 અને અહીંયા આપણે ભાઈ કેટલા થઈ જશે -7 ચોકુ ને 28 પ્લસ 8 બ્રેકેટની અંદર 2 દુ 4 એટલે -4 માઇનસ પ્લસ આ માઇનસ પ્લસ થશે 7 તેરીને 21 ચાલો આટલું મગજમાં બેઠું હશે હવે 5 કૌંસની અંદર 12 માંથી 8 ગયા કેટલા વધ્યા તો કે ભાઈ -4 પ્લસ 6 બ્રેકેટની અંદર 8 માંથી 28 ગયા એટલે -20 અને પ્લસ 8 બ્રેકેટની અંદર કેટલા થઈ જશે -4 21 માંથી 4 ગયા બરાબર તો કેટલા વધશે 17 પણ પ્લસ 17 આવશે ચાલો ઓકે અહીંયા સુધી મગજમાં બેઠું હશે ઓકે તો હવે અહીંયા તમે જુઓ આ બેનો આપણે ગુણાકાર કરીએ બરાબર તો કેટલા થઈ જશે 4 5 અને 20 થઈ જશે એટલે -20 ચાલો ઓકે 4 5 20 -20 માઇનસ પ્લસ માઇનસ 6 દુ ને 12 એટલે 120 થયા બરાબર અને અહીંયા આપણી પાસે કેટલા છે પ્લસ 17 8 136 થશે બરાબર 17 8 136 હવે આપણી પાસે શું થઈ ગયું તો કે ભાઈ આપણે અહીંયા તમે જુઓ તો 136 પ્લસ છે 136 માઇનસ 20 અને 120 કેટલા થઈ ગયા 140 તો આન્સર શું આવશે 136 માંથી 140 ગયા તો આન્સર આવશે આપણો -4 ચાલો ઓકે આ આપણો આન્સર થયો તો આટલું ઇઝીલી આપણો દાખલો થઈ જાય છે બરાબર મેઇન વસ્તુ એ છે કે તમારી બધી પ્રોસિજર એકદમ વ્યવસ્થિત રીતે ફોલો થવી જોઈએ ઓકે વ્યવસ્થિત રીતે પોસ્ટ કરીને લખી લ્યો ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે અહીંયા 3/3 ના 6 દાખલા જોયા બરાબર 3/3 ડિટર્મિનન્ટ કેવી રીતના સોલ્વ કરવાનું છે એ આપણે જોયું થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ પણ કહેવામાં આવે છે બેઝિક વસ્તુ આપણે આ 6 દાખલાની અંદર જોઈ હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડુંક એડવાન્સ લેવલ જશું એક્સ ફાઇન કેવી રીતના કરવું આના થોડાક એડવાન્સ દાખલા છે તો એ બધા આપણે કરતા જશું મેઇન વસ્તુ એ છે કે તમારે પ્રેક્ટિસ ખાસ કરતું જવાનું છે તો તમને વાંધો નહીં આવે ઓકે નોટ્સ વ્યવસ્થિત રીતે બનાવતા જશો તો એકદમ મેથ્સ તમારું છે એકદમ પરફેક્ટ બનતું જશે ઓકે બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ